નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ મનોવિજ્ઞાનની ખીચડી ભાગ 2માં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા મનોવિજ્ઞાન અને શૈક્ષણિક વિજ્ઞાનને લગતા આ 4 ટોપિક અત્રે જોઈશું. જે મુજબ પ્રથમ, માહિતી મેળવવાનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, પ્રજ્ઞા અભિગમ, શિક્ષણ મેળવવાનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તમામના પ્રશ્નો અત્રે આવરી લેવાયેલા છે, જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી અભિલાષા સાથે ચાલો શરૂ કરીએ. પ્રથમ, માહિતી મેળવવાનો અધિકાર, RTI 2005, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005. પ્રશ્ન 1. RTIનું પૂરું નામ. RTIનું પૂરું નામ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર છે. પ્રશ્ન 2. RTI કાયદામાં કુલ કેટલા પ્રકરણ છે? RTI કાયદામાં કુલ 6 પ્રકરણ છે. પ્રશ્ન 3. આ અભિગમ કયા રાજ્યને લાગુ પડતો નથી? આ RTI અભિગમ જમ્મુ કાશ્મીર રાજ્યને લાગુ પડતો નથી. પ્રશ્ન 4. પ્રારંભિક પ્રકરણ 1માં કેટલી કલમો આપવામાં આવી છે? પ્રારંભિક પ્રકરણ 1માં 1 થી 2 કલમો આપવામાં આવી છે. પ્રશ્ન 5. માહિતી અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારીઓ પ્રકરણ 2માં કેટલી કલમો આપેલ છે? માહિતી અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારીઓ નામના પ્રકરણ 2માં 3 થી 11 કલમ આપેલી છે. પ્રશ્ન 6. કેન્દ્રીય માહિતી પંચ પ્રકરણ 3માં કેટલી કલમો છે? કેન્દ્રીય માહિતી પંચ નામના પ્રકરણ 3ની અંદર 12 થી 14 કલમો આપેલી છે. પ્રશ્ન 7. રાજ્ય માહિતી પંચ પ્રકરણ 4માં કેટલી કલમો છે? રાજ્ય માહિતી પંચ નામના પ્રકરણ 4માં 15 થી 17 કલમ છે. પ્રશ્ન 8. માહિતી પંચની સત્તા, કાર્યો અને અપીલ તેમજ દંડ પ્રકરણ 5માં કેટલી કલમો છે? માહિતી પંચની સત્તા, કાર્યો અને અપીલ તેમજ દંડ નામના પ્રકરણ 5માં 18 થી 20 કલમો છે. પ્રશ્ન 9. પ્રકીર્ણ પહેલી અનુસૂચિ કે બીજી અનુસૂચિ કયા પ્રકરણમાં છે? પ્રકીર્ણ કે પહેલી અનુસૂચિ કે બીજી અનુસૂચિ એ પ્રકરણ 6માં છે. પ્રશ્ન 10. RTIમાં કુલ કેટલી કલમો આપવામાં આવી છે? RTIમાં કુલ 31 કલમો આપવામાં આવી છે. પ્રશ્ન 11. માહિતી મેળવવાનો અધિકાર કાયદા પછી કયો કાયદો રદ કરવામાં આવ્યો? માહિતી મેળવવાનો અધિકાર કાયદા પછી માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002ને રદ કરવામાં આવ્યો. પ્રશ્ન 12. RTI હેઠળ માંગેલ માહિતીથી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે? RTI હેઠળ માંગેલ માહિતીથી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ અધિકારીને કરી શકાય છે. પ્રશ્ન 13. જાહેર માહિતી અધિકારી માહિતી આપવાની ક્યારે ના પાડી શકે? જાહેર માહિતી અધિકારી માહિતી આપવાની માહિતી બેઝ પ્રમાણે ન હોય ત્યારે ના પાડી શકે. પ્રશ્ન 14. RTIનો મૂળભૂત હેતુ શું છે? RTIનો મૂળભૂત હેતુ જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા લાવવી તે છે. પ્રશ્ન 15. RTI અધિનિયમ હેઠળ માહિતી કઈ ભાષામાં માંગી શકાય છે? RTI અધિનિયમ હેઠળ માહિતી અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં માંગી શકાય છે. પ્રશ્ન 16. સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ? સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના 30 દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ. પ્રશ્ન 17.
માગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યાના કેટલા સમયમાં માહિતી પૂરી પાડવી જોઈએ? માગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યાના 48 કલાકમાં માહિતી પૂરી પાડવી જોઈએ. પ્રશ્ન 18. ગુજરાતમાં માહિતી અધિકાર બાબતના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? ગુજરાતમાં માહિતી અધિકાર બાબતના નિયમો 12/10/2005થી અમલમાં આવ્યા. પ્રશ્ન 19. માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ કયા નમૂનામાં અરજી કરવાની થાય છે? માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નમૂના કમાં અરજી કરવાની થાય છે. પ્રશ્ન 20. અરજીની પહોંચ અરજદારને કયા નમૂનામાં આપવામાં આવે છે? અરજીની પહોંચ અરજદારને નમૂના ખમાં આપવામાં આવે છે. પ્રશ્ન 21. જાહેર માહિતી અધિકારીએ કયા નમૂનામાં અરજદારે માંગેલી માહિતી પૂરી પાડવામાં આવે છે? જાહેર માહિતી અધિકારીએ નમૂના ઘમાં અરજદારે માંગેલી માહિતી પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન 22. માંગેલી માહિતી તેની હુકુમતમાં આવતી ન હોય તેવા કિસ્સામાં અરજી મળ્યાના 5 દિવસમાં સંબંધિત જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ અને સંબંધિત અરજદારને પણ જાણ કરવાની થાય છે તે કયા નમૂનામાં છે? માંગેલ માહિતી તેની હુકુમતના આવતી ન હોય તેવા કિસ્સામાં અરજી મળ્યાના 5 દિવસમાં સંબંધિત જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ અને સંબંધિત અરજદારને પણ જાણ કરવાની થાય તે નમૂના ચમાં કરવામાં આવે છે જાણ. પ્રશ્ન 23. જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતીના અસ્વીકાર અંગે કયા નમૂનામાં જાણ કરવાની થાય છે? જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતીના અસ્વીકાર અંગે નમૂના 6માં જાણ કરવાની થાય છે. પ્રશ્ન 24. માહિતી નમૂનો ઘ અને નમૂનો 6માં મળેલ હોય અને અરજદારને તે માહિતીથી સંતોષ ન થયો હોય તો કયા નમૂનામાં અપીલ અધિકારીને જાણ કરવાની થાય છે? માહિતી નમૂનો ઘ અને નમૂનો 6માં મળેલ હોય અને અરજદારને તે માહિતીથી સંતોષ ન થયો હોય તો નમૂના જમાં અપીલ અધિકારીને જાણ કરવાની થાય છે. પ્રશ્ન 25. કોઈ વ્યક્તિ રેકર્ડની તપાસણી કરવા માંગે છે તો તેના માટે શી જોગવાઈ છે? કોઈ વ્યક્તિ રેકર્ડની તપાસ કરવા માંગે છે તો તેના માટે પ્રથમ અડધા કલાક માટે કોઈ ફી નથી હોતી અને પ્રથમ અડધા કલાક બાદ અડધા કલાક દીઠ ₹20ની ફી છે. પ્રકાશનના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તેવી કોઈ માહિતી આપતા પ્રકાશનની ખરેખર કિંમત વસૂલ કરવામાં આવશે અને A4 અને A3 સાઇઝના કાગળ અથવા મોટી સાઇઝના કાગળ દીઠ ₹2ની ફી વસૂલ કરવામાં આવે છે. પ્રશ્ન 26. ફ્લોપી કે ડિસ્ક દીઠ કેટલા રૂપિયા ફી રાખવામાં આવેલ છે? ફ્લોપી કે ડિસ્ક દીઠ ₹60ની ફી રાખવામાં આવી છે. પ્રશ્ન 27. માહિતી મળ્યા પછી વ્યક્તિને અસંતોષ જણાય તો કેટલા દિવસમાં અપીલ કરી શકે છે? માહિતી મળ્યા પછી વ્યક્તિને અસંતોષ જણાય તો 30 દિવસની અંદર અપીલ કરી શકે છે. પ્રશ્ન 28. પ્રથમ અપીલ અધિકારીના હુકમથી નારાજ વ્યક્તિ હુકમ મળ્યાની તારીખથી કેટલા દિવસની અંદર રાજ્ય માહિતી આયોગને અપીલ કરી શકે છે? પ્રથમ અપીલ અધિકારીના હુકમથી નારાજ વ્યક્તિ હુકમ મળ્યાની તારીખથી 90 દિવસની અંદર રાજ્ય માહિતી આયોગને અપીલ કરી શકે છે. પ્રશ્ન 29. RTIની બીજી અનુસૂચિમાં શું પ્રાવધાન છે? RTIની બીજી અનુસૂચિમાં
માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ સંગઠનોની યાદી છે? પ્રશ્ન 30. આરટીઆઈની કુલ કલમ અન્વયે માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે? આરટીઆઈની કઈ કલમ 24 અન્વયે માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે? પ્રશ્ન 31. મુખ્ય માહિતી કમિશનરની મુદત કેટલી હોય છે? મુખ્ય માહિતી કમિશનરની મુદત હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે બેમાંથી વહેલું હોય તેટલી છે. પ્રશ્ન 32. કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન 33. કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. પ્રશ્ન 34. મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન 35. મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કોની સલાહથી કરે છે? મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પ્રધાનમંત્રી દ્વારા નિયુક્ત કેન્દ્રીય કેબિનેટ મંત્રીની બનેલી સમિતિની ભલામણ પરથી કરે છે. પ્રશ્ન 36. આરટીઆઈમાં ફી કેવી રીતે ચૂકવી શકાય? આરટીઆઈમાં ફી રોકડ, પે ઓર્ડર, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવી શકાય છે. પ્રશ્ન 37. માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે કઈ ન્યાયાલય દ્વારા નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા મળે છે? માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે દીવાની અદાલત દ્વારા નિહિત થયેલી સત્તા જેટલી જ સત્તા મળે છે. પ્રશ્ન 38. માહિતી મેળવવા માગતી વ્યક્તિએ માહિતી નમૂના કમાં માંગવી એવું કયા નિયમ અનુસાર છે? માહિતી મેળવવા માગતી વ્યક્તિએ માહિતી નમૂના કમાં જ માંગવી તેવું નિયમ 5 હેઠળ છે. પ્રશ્ન 39. ખોટી માહિતી, અધૂરી માહિતી, માહિતી આપવાની ના પાડવી વગેરે બાબતમાં કેટલો દંડ થઈ શકે છે? ખોટી માહિતી, અધૂરી માહિતી, માહિતી આપવાની ના પાડવી વગેરે બાબતમાં અરજી થયાની તારીખથી અથવા માહિતી મળ્યાની તારીખથી દરેક દિવસ માટે ₹250નો દંડ થઈ શકે છે. તેમ છતાં દંડની કુલ રકમ 25,000થી વધારે ન હોય તેટલો દંડ થાય છે. પ્રશ્ન 40. ઈ-મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ કેટલા દિવસમાં ફી ચૂકવવી જોઈએ, નહીં તો અરજી પાછી ખેંચેલી ગણાય? ઈ-મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ અરજીની તારીખથી 7 દિવસમાં ફી ચૂકવવી જોઈએ, નહીં તો અરજી પાછી ખેંચેલી ગણાય છે. પ્રશ્ન 41. અરજી દીઠ કેટલા રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે? અરજી દીઠ ₹20 ફી નક્કી કરવામાં આવી છે. પ્રશ્ન 42. રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક રાજ્યપાલ કરે છે. પ્રશ્ન 43. મુખ્ય માહિતી કમિશનરના પગાર કોના જેવા હોય છે? મુખ્ય માહિતી કમિશનરના પગાર મુખ્ય ચૂંટણી કમિશનર જેવા હોય છે. પ્રશ્ન 44. તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તાજેતરના મુખ્ય માહિતી કમિશનર શ્રી રાધાકૃષ્ણ માથુર છે. તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઈ પટેલ છે. પ્રશ્ન 45.
તાજેતરમાં માહિતી કમિશનર ગુજરાત રાજ્ય. તાજેતરમાં સોરી મિત્રો, માહિતી ખોટી હતી. તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિન્હા છે અને તાજેતરમાં માહિતી કમિશનર ઓફ ગુજરાત રાજ્ય માટે શ્રી અમૃતભાઈ પટેલ છે. બીજો વિષય પ્રજ્ઞા. પ્રશ્ન 1. પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને પ્રજ્ઞા એટલે તમામ આવશ્યકતાને ઉપકારક બને તેવો અભિગમ. પ્રશ્ન 2. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં ધોરણ 1 થી 5 સુધી ચાલે છે. પ્રશ્ન 3. પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ? પ્રજ્ઞા અભિગમની શરૂઆત જૂન 2010થી થઈ. પ્રશ્ન 4. પ્રજ્ઞા અભિગમમાં કયા ધોરણમાં હોમવર્ક આપવામાં આવે છે? પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 3 અને 4માં ગુજરાતી, પર્યાવરણ અને ગણિત વિષયમાં હોમવર્ક આપવામાં આવે છે. પ્રશ્ન 5. પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલું શીખ્યો તેની નોંધ ક્યાં રાખવાની હોય છે? પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલું શીખ્યો તેની નોંધ પ્રગતિ માપનમાં રાખવાની હોય છે. પ્રશ્ન 6. ધોરણ 1 થી 4માં સપ્તરંગી વિષય અંતર્ગત બાળકના સર્વાંગીણ વિકાસ માટે કેટલી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે? ધોરણ 1 થી 4માં સપ્તરંગી વિષય અંતર્ગત બાળકના સર્વાંગીણ વિકાસ માટે 350 પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. પ્રશ્ન 7. પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગ્રુપ જૂથ બનાવવાના હોય છે? પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર 6 જૂથ કે ગ્રુપ બનાવવાના હોય છે. જેમાં પ્રથમ શિક્ષક સમર્થન ગ્રુપ, બીજું આંશિક શિક્ષક સમર્થન ગ્રુપ, ત્રીજું સાથી સહાયક જૂથ પીયર ગ્રુપ લર્નિંગ અને ચોથું આંશિક સાથી સહાયક જૂથ, પાંચમું સ્વ અધ્યયન જૂથ અને છઠ્ઠું મૂલ્યાંકન જૂથ. પ્રશ્ન 8. પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ કેટલી ઊંચાઈ પર લગાવવામાં આવે છે? પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ 3.5 ફૂટ સુધીની ઊંચાઈએ લગાવવામાં આવે છે. પ્રશ્ન 9. પ્રજ્ઞા અભિગમમાં વિવિધ માઇલસ્ટોન ભેગા થઈ શું બને છે? પ્રજ્ઞા અભિગમમાં વિવિધ માઇલસ્ટોન ભેગા થઈ લેડર બને છે. પ્રશ્ન 10. પ્રજ્ઞા અભિગમમાં ઘોડાને બીજું શું કહેવાય છે? પ્રજ્ઞા અભિગમમાં ઘોડાને બીજું લેડર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 11. પ્રજ્ઞા અભિગમ માટે કયું ગીત છે? પ્રજ્ઞા અભિગમ માટે બનીએ પ્રજ્ઞાવાન, આપણે બનીએ પ્રજ્ઞાવાન આ ગીત છે. પ્રશ્ન 12. પ્રજ્ઞા અભિયાન માટેનું ગીત કોણે લખ્યું છે? પ્રજ્ઞા અભિયાન માટેનું ગીત બનીએ પ્રજ્ઞાવાન, આપણે બનીએ પ્રજ્ઞાવાન આ પ્રકાશ પરમારએ લખ્યું છે. પ્રશ્ન 13. પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે પીળો રંગ હોય છે. પ્રશ્ન 14. પ્રજ્ઞા અભિગમમાં પર્યાવરણ વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં પર્યાવરણ વિષય માટે લીલો રંગ હોય છે. પ્રશ્ન 15. પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે વાદળી કે ભૂરો રંગ હોય છે. પ્રશ્ન 16. પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે ગુલાબી રંગ હોય છે. પ્રશ્ન 17. પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે
કેસરી રંગ હોય છે? પ્રશ્ન 18. પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક યુનિટ દીઠ ધોરણ 1 થી 4ની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક યુનિટ દીઠ ધોરણ 1 થી 4ની સપ્તરંગી પ્રવૃત્તિ માટે 8,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્રીજો, શિક્ષણ મેળવવાનો અધિકાર RTE 2009. પ્રશ્ન 1. RTE 2009 ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો છે? RTE 2009 ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો છે. પ્રશ્ન 2. RTE 2009 મુજબ કેટલા વર્ષની વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે? RTE 2009 મુજબ 6 થી 14 વર્ષની વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 3. RTE 2009 કેટલા વિસ્તારમાં લાગુ પડે છે? RTE 2009 જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારત દેશમાં લાગુ પડે છે. પ્રશ્ન 4. RTE 2009માં કુલ કેટલી કલમો છે? RTE 2009માં કુલ 38 કલમો છે. પ્રશ્ન 5. RTE 2009 એ રાજ્ય નીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. પ્રશ્ન 6. RTE 2009 સંસદમાં ક્યારે પસાર થઈ કાયદો બન્યો? RTE 2009 સંસદમાં 26મી ઓગસ્ટ 2009ના રોજ પસાર થઈ કાયદો બન્યો. પ્રશ્ન 7. RTE 2009 ભારતમાં ક્યારથી લાગુ થયો? RTE 2009 ભારતમાં 27મી ઓગસ્ટ 2009થી લાગુ થયો. પ્રશ્ન 8. RTE 2009માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? RTE 2009માં 7 પ્રકરણ આપવામાં આવ્યા છે. પ્રશ્ન 9. સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તામંડળ તેમજ માતા પિતાની ફરજો RTE 2009ના કયા પ્રકરણમાં આપવામાં આવી છે? સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તામંડળ તેમજ માતા પિતાની ફરજો RTE 2009ના પ્રકરણ 3માં આપવામાં આવી છે. પ્રશ્ન 10. શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે? શાળા અને શિક્ષકોની જવાબદારી પ્રકરણ 4માં દર્શાવી છે. પ્રશ્ન 11. પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ કલમ 13 અનુસાર છે. પ્રશ્ન 12. RTE 2009માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની કઈ કલમ છે? RTE 2009માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની કલમ 14 છે. પ્રશ્ન 13. RTE 2009માં શાળા પ્રવેશની ના પાડી શકાશે નહીં તે માટે કઈ કલમ છે? RTE 2009માં શાળા પ્રવેશની ના પાડી શકાશે નહીં તે માટે કલમ 15 છે. પ્રશ્ન 14. RTE 2009માં બાળકને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ માટે કઈ કલમ છે? RTE 2009માં બાળકને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ માટે કલમ 16 છે. પ્રશ્ન 15. RTE 2009ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? RTE 2009ની કલમ 17
બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? પ્રશ્ન 16. આરટીઈ 2009ની કઈ કલમ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં તે માટે છે? આરટીઈ 2009ની કલમ 18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં તેના માટેની છે. પ્રશ્ન 17. આરટીઈ 2009ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે? આરટીઈ 2009ની કલમ 19 અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે. પ્રશ્ન 18. આરટીઈ 2009ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ એસએમસીની રચના અને કાર્યો આપ્યા છે? આરટીઈ 2009ની કલમ 21માં શાળા સંચાલન સમિતિ એસએમસીની રચના અને કાર્યો આપ્યા છે. પ્રશ્ન 19. આરટીઈ 2009ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે? આરટીઈ 2009ની કલમ 22 અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે. પ્રશ્ન 20. આરટીઈ 2009ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટે નોકરીની શરતોની છે? આરટીઈ 2009ની કલમ 23 શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેની નોકરીની શરતોની છે. પ્રશ્ન 21. આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે? આરટીઈ 2009ની કલમ 24માં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે. પ્રશ્ન 22. આરટીઈ 2009ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? આરટીઈ 2009ની કલમ 25માં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે. પ્રશ્ન 23. આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ આપવામાં આવી છે? આરટીઈ 2009ની કલમ 26માં શિક્ષકોની ખાલી જગ્યાઓ આપવામાં આવી છે. પ્રશ્ન 24. આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોને બિનશૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે? આરટીઈ 2009ની કલમ 27માં શિક્ષકોને બિનશૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે. પ્રશ્ન 25. આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે? આરટીઈ 2009ની કલમ 28માં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે. પ્રશ્ન 26. આરટીઈ 2009નું પ્રકરણ 5 શું દર્શાવે છે? આરટીઈ 2009નું પ્રકરણ 5 અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું પાડવું એવું દર્શાવે છે. પ્રશ્ન 27. બાળકના હકનું રક્ષણ કયા પ્રકરણમાં આપવામાં આવ્યું છે? બાળકના હકનું રક્ષણ પ્રકરણ 6માં આપવામાં આવ્યું છે. પ્રશ્ન 28. આરટીઈ 2009 જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોને લાગુ પડશે એવું કઈ કલમમાં કહેવામાં આવ્યું છે? આરટીઈ 2009 જમ્મુ કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોને લાગુ પડશે એવું કલમ 1ના 2 પેટા વિભાગની અંદર કહેવામાં આવ્યું છે. પ્રશ્ન 29. આરટીઈ 2009ની કઈ કલમમાં બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી એવું કહ્યું છે? આરટીઈ 2009ની કલમ 2 ગ ભાગની અંદર બાળક એટલે 6 થી 14 વર્ષની છોકરો અથવા છોકરી એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન 30. માતા પિતા એટલે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા
દત્તક લેનાર માતા પિતા બાબત સાથે કઈ કલમમાં છે? માતા પિતા એટલે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા દત્તક લેનાર માતા પિતા. આ બાબત કલમ 2ની ત્રીજી પેટા શાખામાં આપવામાં આવેલી છે. પ્રશ્ન 31. બાળક પાસેથી વધારાની ફી પેટે વસૂલ કરેલ નાણાંના કેટલા ગણા રકમની દંડની જોગવાઈ છે? બાળક પાસેથી વધારાની ફી પેટે વસૂલ કરેલ નાણાંના વધારાની રકમની 10 ગણી રકમની દંડની જોગવાઈ છે. પ્રશ્ન 32. બાળકને પ્રથમ કસોટીમાંથી અથવા નાપાસમાંથી પાસ થવા દબાણ કરવાવાળી શાળાને પ્રથમ વખતે અને પછી દરેક વખતને કેટલા દંડની જોગવાઈ છે? બાળકને પ્રથમ કસોટીમાંથી અથવા નાપાસમાંથી પસાર થવા દબાણ કરવાવાળી શાળાને પ્રથમ વખતે 25,000 રૂપિયા અને પછીના દરેક ઉલ્લંઘન વખતે 50,000 રૂપિયા દંડની જોગવાઈ છે. પ્રશ્ન 33. જન્મ, મરણ અને લગ્ન નોંધણી કયા અધિનિયમ ક્યારથી અમલમાં આવેલ છે? જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ ઈસવીસન 1886થી અમલમાં આવેલ છે. પ્રશ્ન 34. આરટીઈ 2009 મુજબ ધોરણ 1થી 5માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરાવવું ફરજિયાત છે? આરટીઈ 2009 મુજબ ધોરણ 1થી 5માં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. પ્રશ્ન 35. માન્યતા પ્રાપ્ત કર્યા વિના શાળા સ્થાપે અથવા ચલાવે અથવા માન્યતા પછી ખેંચાયા પછી પણ શાળા ચાલુ રાખે તો આરટીઈ મુજબ કેટલા દંડની જોગવાઈ છે? માન્યતા પ્રાપ્ત કર્યા વિના શાળા સ્થાપે અથવા ચલાવે અથવા માન્યતા પાછી ખેંચાયા પછી પણ શાળા શરૂ રાખે તો આરટીઈ મુજબ 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. પ્રશ્ન 4. ઉલ્લંઘન ચાલુ રાખવાથી તમારો બાબતમાં જેટલા દિવસ ઉલ્લંઘન ચાલુ રહે તે દરમિયાન દરેક દિવસ માટે ₹10,000નો દંડ છે. પ્રશ્ન 36. આરટીઈ 2009 મુજબ ધોરણ 6થી 8માં વર્ષ દરમિયાન કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? આરટીઈ 2009 મુજબ ધોરણ 6થી 8માં વર્ષ દરમિયાન 220 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. પ્રશ્ન 37. આરટીઈ 2009 મુજબ ધોરણ 1થી 5માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? આરટીઈ 2009 મુજબ ધોરણ 1થી 5માં રોજના 4 કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. પ્રશ્ન 38. આરટીઈ 2009 મુજબ ધોરણ 6થી 8માં રોજના કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? આરટીઈ 2009 મુજબ ધોરણ 6થી 8માં રોજના 5 કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. પ્રશ્ન 39. નબળા વર્ગનું બાળક એટલે શું? નબળા વર્ગનું બાળક એટલે સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતા વાલીનું બાળક. પ્રશ્ન 40. વંચિત જૂથનું બાળક એટલે? વંચિત જૂથનું બાળક એટલે યોગ્ય સરકારે નિશ્ચિત કરેલા સામાજિક શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનું બાળક. પ્રશ્ન 41. ધોરણ 1થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? ધોરણ 1થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના 800 કલાકો નક્કી કરવામાં આવ્યા છે. પ્રશ્ન 42. ધોરણ 6થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે?
ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ગ વર્ષ દીઠ શિક્ષણના 1000 કલાકો નક્કી કરવામાં આવ્યા છે. પ્રશ્ન 43. ધોરણ 1 થી 5માં શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો શું છે? ધોરણ 1 થી 5માં શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો 40 બાળક દીઠ 1 વિદ્યાર્થી એટલે કે 40:1 છે, અને એ પણ મુખ્ય શિક્ષક સિવાય. પ્રશ્ન 44. ધોરણ 1 થી માટે બાળક દીઠ શિક્ષકોની સંખ્યા જણાવો. ધોરણ 1 થી 5 માટે બાળક દીઠ શિક્ષકોની સંખ્યા નીચે મુજબ છે. બાળકોની સંખ્યા 1 થી 60 સુધી તો શિક્ષકોની સંખ્યા 2. બાળકોની સંખ્યા 61 થી 90 સુધી તો શિક્ષકોની સંખ્યા 3. બાળકોની સંખ્યા 91 થી 120 સુધી તો શિક્ષકોની સંખ્યા 4. બાળકોની સંખ્યા 121 થી 200 સુધી તો શિક્ષકોની સંખ્યા 5. અને 200 બાળકોથી વધારે બાળકો હોય તો 5 વત્તા 1 મુખ્ય શિક્ષક એટલે 6 શિક્ષકની સંખ્યા થશે. પ્રશ્ન 45. ધોરણ 6 થી 8 માટે બાળક દીઠ શિક્ષકોની સંખ્યા જણાવો. ધોરણ 6 થી 8 માટે બાળક દીઠ શિક્ષકોની સંખ્યા વર્ગ દીઠ ઓછામાં ઓછો 1 શિક્ષક અને વિજ્ઞાન અને ગણિતનો 1 શિક્ષક, સામાજિક વિજ્ઞાન અને 1 શિક્ષક, ભાષાઓનો 1 શિક્ષકની જરૂર પડશે. પ્રશ્ન 46. ધોરણ 6 થી 18માં શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો શું છે? ધોરણ 6 થી 8માં શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો 35 બાળક દીઠ 1 શિક્ષક એટલે કે 35:1 છે. પ્રશ્ન 47. શિક્ષકે તૈયારી માટે આપવા પડે તે સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના કામના કલાકો કેટલા છે? શિક્ષકે તૈયારી માટે આપવા પડે તે સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના કામના કલાકો 45 કલાક છે. પ્રશ્ન 48. ધોરણ 6 થી 8માં જ્યાં 100 થી વધારે બાળકોનો પ્રવેશ હોય ત્યાં શિક્ષકોની સ્થિતિ શું હશે? ધોરણ 6 થી 8માં જ્યાં 100 થી વધારે બાળકોનો પ્રવેશ હોય ત્યાં શિક્ષકોની સ્થિતિ પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક મૂકવો એવી રહેશે, અને અંશકાલીન પ્રશિક્ષક, કલા શિક્ષક, આરોગ્ય અને શારીરિક શિક્ષક, કાર્ય શિક્ષક તમામની નિમણૂક કરવાની રહેશે. પ્રશ્ન 49. બાળકો માટે ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો 2009ને રાષ્ટ્રપતિએ ક્યારે સ્વીકૃતિ આપી? બાળકો માટે ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો 2009ને રાષ્ટ્રપતિએ 26 ઓગસ્ટ 2009ના રોજ સ્વીકૃતિ આપી. પ્રશ્ન 50. આરટીઈ 2009 પહેલાં ગુજરાત રાજ્યમાં કયો કાયદો અમલમાં હતો? આરટીઈ 2009 પહેલાં ગુજરાત રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961 શરૂ હતો. ચોથો વિભાગ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. પ્રશ્ન 1. ગુજરાત માધ્યમિક બોર્ડની રચના કયો અધિનિયમ હેઠળ કરવામાં આવે છે? ગુજરાત માધ્યમિક બોર્ડની રચના ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ કરવામાં આવે છે. પ્રશ્ન 2. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ઈસવીસન 1972માં થઈ. પ્રશ્ન 3. ગુજરાત માધ્યમિક બોર્ડનું નવું નામ શું રાખવામાં આવ્યું? ગુજરાત માધ્યમિક બોર્ડનું નવું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ આવું રાખવામાં આવ્યું. પ્રશ્ન 4.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એવું નામ કયા સુધારા દ્વારા રાખવામાં આવ્યું? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એવું નામ ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002 મુજબ રાખવામાં આવ્યું. પ્રશ્ન 5. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. પ્રશ્ન 6. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વર્ગ ક હોદ્દાની રૂએ સભ્યોમાં કેટલા સભ્યો હોય છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં વર્ગ ક હોદ્દાની રૂએ સભ્યોમાં 16 સભ્યો હોય છે. પ્રશ્ન 7. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત કેટલી હોય છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત 4 વર્ષની હોય છે. પ્રશ્ન 8. સંજોગોવશાત રાજ્ય સરકાર બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત વધુમાં વધુ કેટલી લંબાવી શકે? સંજોગોવશાત રાજ્ય સરકાર બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત વધુમાં વધુ 8 વર્ષ લંબાવી શકાય છે. પ્રશ્ન 9. શાળાની શૈક્ષણિક અને વહીવટી બાબતોનો પત્રવ્યવહાર કોણ કરે છે? શાળાની શૈક્ષણિક અને વહીવટી બાબતોનો પત્રવ્યવહાર શાળાના આચાર્ય કરે છે. પ્રશ્ન 10. નવા વિદ્યાર્થીએ શાળાના પ્રવેશ માટે અરજી કોને કરવી પડે? નવા વિદ્યાર્થીએ શાળાના પ્રવેશ માટે અરજી શાળાના વડાને કરવી પડે. પ્રશ્ન 11. વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવાનું નિયમન. વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવાનું નિયમન વિનિમયો નીચે થાય છે. પ્રશ્ન 12. નીચેનામાંથી કયો રેકોર્ડ શાળાના કર્મચારી માટે સૌથી અગત્યનો છે? નીચેનામાંથી સેવા પોથી સર્વિસ બુકનો રેકોર્ડ શાળાના કર્મચારી માટે સૌથી અગત્યનો છે? પ્રશ્ન 13. વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવાની સત્તા કોની છે? વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવાની સત્તા શાળાના આચાર્યની છે. પ્રશ્ન 14. શાળામાં વર્ગ બઢતીના નિયમો કોણ બહાર પાડે છે? શાળામાં વર્ગ બઢતીના નિયમો માધ્યમિક શિક્ષણ બોર્ડ બહાર પાડે છે. પ્રશ્ન 15. શાળાના જનરલ રજિસ્ટરની નોંધમાં કોણ ફેરફાર કરી શકે? શાળાના જનરલ રજિસ્ટરની નોંધમાં શાળાના વડા ડીઈઓની મંજૂરી લઈને ફેરફાર કરી શકે છે. પ્રશ્ન 16. શાળામાં નિમણૂક થાય ત્યારે ઉમેદવારે શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર કેટલા સમયમાં રજૂ કરવાનું થાય છે? શાળામાં નિમણૂક થાય ત્યારે ઉમેદવારે શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર નિમણૂકની તારીખથી 3 મહિનામાં રજૂ કરવાનું થાય છે. પ્રશ્ન 17. ખાનગી પ્રાથમિક શાળાના કર્મચારીઓની સેવાપોથી કોણે રાખવી જોઈએ? ખાનગી પ્રાથમિક શાળાના કર્મચારીઓની સેવાપોથી શાળાના સંચાલકશ્રીઓએ રાખવી જોઈએ. પ્રશ્ન 18. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં કોણ સહી કરી શકે? શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળાના વડા વર્ગ શિક્ષક સહી ન કરી શકે પરંતુ શાળાના વડા સહી કરી શકે. પ્રશ્ન 19. પ્રાથમિક શાળાનું ઓછામાં ઓછું અઠવાડિયાનું શૈક્ષણિક કાર્ય કેટલા કલાકનું હોવું જોઈએ? પ્રાથમિક શાળાનું ઓછામાં ઓછું અઠવાડિયાનું શૈક્ષણિક કાર્ય 27 કલાક જેટલું હોવું જોઈએ. પ્રશ્ન 20. ગ્રાન્ટ ઇન એઇડ કોડની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને કઈ
કાયદા સમિતિ દ્વારા થઈ. ગ્રાન્ટ ઇન એઇડ કોડની સૌપ્રથમ શરૂઆત ઈસવીસન 1854માં વુડનો ખરીતો કાયદા સમિતિ દ્વારા થઈ. પ્રશ્ન 21. શાળાના વડાએ સમાજ કલ્યાણ ખાતાની શિષ્યવૃત્તિ વહેંચણી ક્યાં સુધીમાં કરવી જોઈએ? શાળાના વડાએ સમાજ કલ્યાણ ખાતાની શિષ્યવૃત્તિની વહેંચણી રકમ મળ્યાની તારીખથી 7 દિવસમાં કરવી જોઈએ. પ્રશ્ન 22. ભારતમાં નિરીક્ષણ પ્રથાનો જન્મ ક્યારે થયો છે? ભારતમાં નિરીક્ષણ પ્રથાનો જન્મ ઈસવીસન 1854માં થયો છે. પ્રશ્ન 23. સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? સુપરવિઝન એટ હ્યુમન રિલેશન નામનું પુસ્તક બર્બી જોનએ લખ્યું છે. પ્રશ્ન 24. નીચેનામાંથી કયો શૈક્ષણિક નિરીક્ષણનો હેતુ નથી? નીચેનામાંથી શિક્ષક આચાર્યની ભૂલો શોધી તેમના પર કડક પગલાં લેવા એ શૈક્ષણિક નિરીક્ષણનો હેતુ નથી. પ્રશ્ન 25. શાળાના નિરીક્ષક એ શાળાના ખાલી જગ્યા છે. શાળાના નિરીક્ષક એ શાળાના નેતા છે. પ્રશ્ન 26. શાળા નિરીક્ષકે નિરીક્ષણ દરમિયાન કોની ભૂમિકા ભજવવાની હોય છે? શાળા નિરીક્ષકે નિરીક્ષણ દરમિયાન નવવિચારકની ભૂમિકા ભજવવાની હોય છે. પ્રશ્ન 27. નીચેનામાંથી કયો નિરીક્ષણનો પ્રકાર નથી? નીચેનામાંથી વ્યક્તિત્વલક્ષી નિરીક્ષણ એ નિરીક્ષણનો પ્રકાર નથી. પ્રશ્ન 28. નીચેનામાંથી કોની સાથે શાળા નિરીક્ષણનો સંબંધ વધારે હોય છે? નીચેનામાંથી શાળા સુધારણા અને શિક્ષણ સુધારણા સાથે શાળા નિરીક્ષણનો સંબંધ વધારે હોય છે? પ્રશ્ન 29. નીચેનામાંથી કઈ શાળા નિરીક્ષણની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક નથી? નીચેનામાંથી આધાર પ્રયુક્તિ એ નિરીક્ષણની વિવિધ પ્રવૃત્તિઓમાંથી એક નથી. પ્રશ્ન 30. નિરીક્ષણ નોંધ પાછળ મુખ્ય હેતુ શું હોય છે? નિરીક્ષણ નોંધ પાછળનો મુખ્ય હેતુ વર્ગ શિક્ષકની સુધારણાનો છે. પ્રશ્ન 31. અધિક્ષણ માટે અંગ્રેજી ભાષાના કયા શબ્દનો ઉપયોગ થાય છે? અધિક્ષણ માટે અંગ્રેજી ભાષાના ઇન્સ્પેક્શન શબ્દનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 32. અધિક્ષણ તંત્રના વડા અધિકારી કોણ હોય છે? અધિક્ષણ તંત્રના વડા અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી હોય છે. પ્રશ્ન 33. એઈઆઈ એટલે શું? એઈઆઈ એટલે આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર. પ્રશ્ન 34. સંજોગો વસાત બંધ થતી શાળાના રેકર્ડ અને ડેડ સ્ટોક સંભાળવાની જવાબદારી કોની થાય છે? સંજોગો વસાત બંધ થતી શાળાના રેકર્ડ અને ડેડ સ્ટોક સંભાળવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની છે. પ્રશ્ન 35. શાળાઓને વાર્ષિક ગ્રાન્ટ કેટલા હપ્તામાં મળે છે? શાળાઓને વાર્ષિક ગ્રાન્ટ 4 હપ્તામાં મળે છે. પ્રશ્ન 36. મદદનીશ નિરીક્ષક વર્ષમાં કેટલા દિવસ શૈક્ષણિક કે વહીવટી પ્રવાસ કરી શકે? મદદનીશ નિરીક્ષક વર્ષમાં 210 દિવસ શૈક્ષણિક કે વહીવટી પ્રવાસ કરી શકે. પ્રશ્ન 37. પતિ પત્ની બંને અનુદાનિત માધ્યમિક શાળામાં નોકરી કરતા હોય તો એલટીસીનો લાભ કેવી રીતે મળે? પતિ પત્ની બંને અનુદાનિત માધ્યમિક શાળામાં નોકરી કરતા હોય તો એલટીસીનો લાભ જેનો મૂળ પગાર ઓછો હોય તેને મળે. આ રીતે મળી શકે છે. પ્રશ્ન 38. વિદ્યાર્થીને શારીરિક શિક્ષા ન કરવાની જોગવાઈ ગ્રાન્ટ ઇન એક્ટ કોડની કઈ કલમમાં કરેલી છે?
વિદ્યાર્થીને શારીરિક શિક્ષા ન કરવાની જોગવાઈ ગ્રાન્ટ ઇન એક્ટ કોડની કલમ 79માં કરવામાં આવી છે. પ્રશ્ન 39. શિક્ષક એટલે રજિસ્ટર થયેલી શાળાનો શિક્ષક. એમાં કયા વિકલ્પનો સમાવેશ થતો નથી? શિક્ષક એટલે રજિસ્ટર થયેલી શાળાનો શિક્ષક. એમાં હેડમાસ્તર વિકલ્પનો સમાવેશ થતો નથી. પ્રશ્ન 40. માધ્યમિક કક્ષાએ શિષ્યવૃત્તિની પરીક્ષાનું સંચાલન કોણ કરે છે? માધ્યમિક કક્ષાએ શિષ્યવૃત્તિની પરીક્ષાનું સંચાલન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર કરે છે. પ્રશ્ન 41. રાજ્યમાં આશ્રમ શાળાનું ઇન્સ્પેક્શન કોણ કરે છે? રાજ્યમાં આશ્રમ શાળાનું ઇન્સ્પેક્શન આશ્રમ શાળા અધિકારી કરે છે. પ્રશ્ન 42. ગુજરાત રાજ્યમાં સચિવાલયમાં શિક્ષણ વિભાગ તરીકે અલગ વિભાગ ક્યારથી અમલમાં આવ્યો? ગુજરાત રાજ્યમાં સચિવાલયમાં શિક્ષણ વિભાગ તરીકે અલગ વિભાગ ઈસવીસન 1976થી અમલમાં આવ્યો. પ્રશ્ન 43. શિક્ષણ વિભાગમાં અગત્યના હોદ્દા તરીકે સચિવો કુલ કેટલા હોય છે? શિક્ષણ વિભાગમાં અગત્યના હોદ્દા તરીકે સચિવો કુલ 2 હોય છે. પ્રશ્ન 44. શિક્ષણ વિભાગમાં વડા તરીકે નાયબ સચિવ તરીકે કુલ કેટલી વ્યક્તિ હોદ્દો સંભાળે છે? શિક્ષણ વિભાગમાં વડા તરીકે નાયબ સચિવ તરીકે કુલ 7 વ્યક્તિ હોદ્દો સંભાળે છે. પ્રશ્ન 45. શિક્ષણ વિભાગમાં નાયબ સચિવો નીચે કુલ કેટલા ઉપસચિવો હોય છે? શિક્ષણ વિભાગમાં નાયબ સચિવો નીચે કુલ 8 ઉપસચિવો હોય છે. પ્રશ્ન 46. વર્તમાન સમયમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે કોણ હોદ્દો સંભાળે છે? વર્તમાન સમયમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોદ્દો સંભાળે છે. પ્રશ્ન 47. વર્તમાન સમયમાં શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ માધ્યમિક કક્ષાના કોણ છે? વર્તમાન સમયમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ ધર્મેન્દ્ર પ્રધાન છે. પ્રશ્ન 48. બિનસરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના વ્યક્તિગત પગાર ભથ્થા, પગાર સુધારણાને લગતી બાબતો કે સેવાઓ, નિમણૂકને લગતી બાબતો શિક્ષણ વિભાગની કઈ શાખા સંભાળે છે? બિનસરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના વ્યક્તિગત પગાર ભથ્થા, પગાર સુધારણાને લગતી બાબતો કે સેવાઓ, નિમણૂકને લગતી બાબતો શિક્ષણ વિભાગની ગ શાખા સંભાળે છે. પ્રશ્ન 49. નીચે પૈકી કયા વિષયનો સમાવેશ શિક્ષણ વિભાગની ન શાખાને સ્પર્શતો નથી? નીચે પૈકી રાષ્ટ્રીય સેવા યોજના વિષયનો સમાવેશ શિક્ષણ વિભાગની ન શાખાને સ્પર્શતો નથી. પ્રશ્ન 50. ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા સીધી ભરતીથી નિમણૂકની તમામ કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા હાથ ધરે છે? ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા સીધી ભરતીથી નિમણૂકની તમામ કામગીરી શિક્ષણ વિભાગની લ શાખા હાથ ધરે છે. પ્રશ્ન 51. શિક્ષકોને રાષ્ટ્રીય અને રાજ્ય પારિતોષિક આપવા અંગેની કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા કરે છે? શિક્ષકોને રાષ્ટ્રીય અને રાજ્ય પારિતોષિક આપવા અંગેની કામગીરી શિક્ષણ વિભાગની ક શાખા કરે છે. પ્રશ્ન 52. શિક્ષણ વિભાગ અંતર્ગત વૈધાનિક ધોરણે રચાયેલું બોર્ડ કયું છે? શિક્ષણ વિભાગ અંતર્ગત વૈધાનિક ધોરણે રચાયેલું બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે. પ્રશ્ન 53. પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા અંતર્ગત
પાર પાડવામાં આવે છે? પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની ક શાખા અંતર્ગત પાર પાડવામાં આવે છે? પ્રશ્ન 54. કઈ બાબત શિક્ષણ વિભાગની ગ1 શાખાને સ્પર્શતી નથી? એકલવ્ય મોડેલ સ્કૂલને લગતી બાબતો શિક્ષણ વિભાગની ગ1 શાખાને સ્પર્શતી નથી. પ્રશ્ન 55. ધોરણ 10માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE પદ્ધતિ અમલમાં આવતા શાળા કક્ષાએ કેટલા ટકા ગુણભાર રાખવામાં આવ્યો છે? ધોરણ 10માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE પદ્ધતિ અમલમાં આવતા શાળા કક્ષાએ 30% ગુણભાર રાખવામાં આવ્યો છે. પ્રશ્ન 56. શિક્ષણ અંગે મંત્રીમંડળના આંખ અને કાન કોને ગણી શકાય? શિક્ષણ અંગે મંત્રીમંડળના આંખ અને કાન શિક્ષણ મંત્રીને ગણી શકાય. પ્રશ્ન 57. શિક્ષણ ખાતાના વડા કોણ છે? શિક્ષણ ખાતાના વડા કમિશનર શાળાઓ છે. પ્રશ્ન 58. જિલ્લા શિક્ષણાધિકારી કોના નિયંત્રણ હેઠળ ફરજ નિભાવે છે? જિલ્લા શિક્ષણાધિકારી કમિશનર શાળાઓ દ્વારા નિયંત્રણ હેઠળ ફરજ નિભાવે છે. પ્રશ્ન 59. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અમલીકરણમાં મદદ કરવા માટે કમિશનર મધ્યાહન ભોજન અને શાળાઓની કચેરીમાં કેટલા સંયુક્ત નિયામક હોય છે? માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અમલીકરણમાં મદદ કરવા માટે મધ્યાહન ભોજન અને શાળાઓની કચેરીમાં 2 સંયુક્ત નિયામક હોય છે. પ્રશ્ન 60. કમિશનર મધ્યાહન ભોજન અને શાળાઓમાં કયા વિષયના નિરીક્ષકો હોય છે? કમિશનર મધ્યાહન ભોજન અને શાળાઓમાં શારીરિક શિક્ષણ, કલા, સંસ્કૃત વિષયના નિરીક્ષકો હોય છે. પ્રશ્ન 61. ઉચ્ચ શિક્ષણ કમિશનર મેડિકલ અને ટેકનિકલ શિક્ષણ સિવાયના ઉચ્ચ શિક્ષણના વડા છે. પ્રશ્ન 62. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કુલ સભ્યો કેટલા હોય છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કુલ સભ્યો 50 હોય છે. પ્રશ્ન 63. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યો કેટલા છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યો 35 સભ્યો છે. પ્રશ્ન 64. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હોદ્દાની રૂએ કેટલા સભ્યો હોય છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હોદ્દાની રૂએ 10 સભ્યો હોય છે. પ્રશ્ન 65. HSCમાં પ્રશ્નપત્રો મુખ્ય કેટલી ભાષામાં છાપવામાં આવે છે અને કઈ કઈ? HSCમાં પ્રશ્નપત્રો મુખ્ય 3 ભાષામાં છાપવામાં આવે છે: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. પ્રશ્ન 66. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિમાં 12 સભ્યો હોય છે. પ્રશ્ન 67. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તા અને ફરજો કઈ કલમમાં દર્શાવેલી છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તા અને ફરજો કલમ 17માં ઈસવીસન 1972માં દર્શાવવામાં આવી છે. પ્રશ્ન 68. આપાતકાલીન પરિસ્થિતિમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક કોણ બોલાવી શકે છે? આપાતકાલીન પરિસ્થિતિમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક તેમના અધ્યક્ષ બોલાવી શકે છે.
પ્રશ્ન 69. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ જણાવો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org છે. પ્રશ્ન 70. બોર્ડના સેક્રેટરી બોર્ડની બેઠકમાં હાજર રહી શકે છે પણ મત આપી શકતા નથી. પ્રશ્ન 71. બોર્ડના કોષાધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે? બોર્ડના કોષાધ્યક્ષ તરીકે બોર્ડના સેક્રેટરી કાર્ય કરે છે. પ્રશ્ન 72. ધોરણ 10 માટે SSCE પરીક્ષા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે? ધોરણ 10 માટે SSCE પરીક્ષા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી વડોદરા ખાતે આવેલી છે. પ્રશ્ન 73. ધોરણ 12 માટે પરીક્ષા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે? ધોરણ 12 માટે પરીક્ષા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે. પ્રશ્ન 74. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની વડોદરા કચેરીના વડા કોણ હોય છે? ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની વડોદરા કચેરીના વડા ખાસ ફરજ પરના અધિકારી હોય છે. પ્રશ્ન 75. કમિશનર શાળાઓ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વચ્ચેની કડીરૂપ કામગીરી કોણ કરે છે? કમિશનર શાળાઓ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વચ્ચેની કડીરૂપ કામગીરી જિલ્લા શિક્ષણાધિકારી કરે છે. પ્રશ્ન 76. આચાર્ય શૈક્ષણિક સંવર્ગના કર્મચારી છે. પ્રશ્ન 77. આચાર્યની ફરજો શામાં આપી છે? આચાર્યની ફરજો ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964માં આપી છે. પ્રશ્ન 78. ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય છે. આ વાક્ય કોનું છે? ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય છે. આ વાક્ય કોઠારી કમિશનનું છે. પ્રશ્ન 79. આચાર્ય એ શાળારૂપી નાવનો કુશળ કપ્તાન છે. આ વાક્ય કોનું છે? આચાર્ય એ શાળારૂપી નાવનો કુશળ કપ્તાન છે. આ વાક્ય શાયબર્નનું છે. પ્રશ્ન 80. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીનો સમાવેશ કરવામાં આવે છે? માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન 81. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કયું સામયિક બહાર પાડે છે? માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ નામનું સામયિક બહાર પાડે છે. પ્રશ્ન 82. બોર્ડના હોદ્દાની રૂએ સભ્યો સિવાયના સભ્યોની મુદત કેટલી હોય છે? બોર્ડના હોદ્દાની રૂએ સભ્યો સિવાયના સભ્યોની મુદત 3 વર્ષની હોય છે. પ્રશ્ન 83. બોર્ડની કારોબારી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? બોર્ડની કારોબારી સમિતિમાં કુલ 10 સભ્યો હોય છે. પ્રશ્ન 84. બોર્ડની પરીક્ષા સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે? બોર્ડની પરીક્ષા સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત 7 સભ્યો હોય છે. પ્રશ્ન 85. બોર્ડની શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? બોર્ડની શૈક્ષણિક સમિતિમાં કુલ 12 સભ્યો હોય છે. પ્રશ્ન 86. વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ ક્યારથી અમલમાં આવી? વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ જૂન 2011થી અમલમાં આવી. પ્રશ્ન 87. વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ
ક્યારથી બંધ કરવામાં આવી? વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ જૂન 2016થી બંધ કરવામાં આવી. પ્રશ્ન 88. પ્રતિભા શોધ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી માટે છે? પ્રતિભા શોધ પરીક્ષા ધોરણ 8 અને 9ના વિદ્યાર્થી માટે છે. પ્રશ્ન 89. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ગાંધીનગર સેક્ટર 10 જૂના સચિવાલય બિલ્ડિંગમાં આવેલી છે. પ્રશ્ન 90. કયા શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 8 અને ધોરણ 11માં પાસ થવા માટે 33 ગુણનું ભારણ કર્યું છે? 2011-12ના શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 8 અને ધોરણ 11માં પાસ થવા માટે 33 ગુણનું ભારણ કર્યું છે. પ્રશ્ન 91. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10માં કયા વર્ષથી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE પદ્ધતિનો અમલ કર્યો? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10માં જૂન 2011થી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE પદ્ધતિનો અમલ કર્યો. પ્રશ્ન 92. બોર્ડના હોદ્દાની રૂએ સભ્યો સિવાયના સભ્યોના હોદ્દાની મુદત રાજ્ય સરકાર ઈચ્છે તો કેટલી વધારી શકે છે? બોર્ડના હોદ્દાની રૂએ સભ્યો સિવાયના સભ્યોના હોદ્દાની મુદત રાજ્ય સરકાર ઈચ્છે તો 1 વર્ષ વધારી શકે છે. પ્રશ્ન 93. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પોતાના વિવિધ કાર્યો કયા અધિનિયમ અને કલમ હેઠળ સમિતિઓ બનાવી પૂરા કરે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પોતાના વિવિધ કાર્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અધિનિયમ 1972ની કલમ 18ની જોગવાઈ અનુસાર કરે છે. પ્રશ્ન 94. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9માં કયા વર્ષથી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE પદ્ધતિનો અમલ કર્યો? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9માં જૂન 2012ના વર્ષથી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE પદ્ધતિનો અમલ કર્યો. પ્રશ્ન 95. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કઈ સમિતિ કામ કરે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કારોબારી સમિતિ કામ કરે છે. પ્રશ્ન. પરીક્ષા સમિતિ કામ કરે છે, શૈક્ષણિક સમિતિ કામ કરે છે, નાણાં સમિતિ કામ કરે છે અને અભ્યાસ સમિતિ કામ કરે છે. પ્રશ્ન 96. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિઓ કયા વિનિમય પ્રમાણે સત્તા અને ફરજો નિભાવે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિઓ માધ્યમિક શિક્ષણ વિનિમય 1974ના વિનિમય નંબર 7, 8, 8.6, 8ખ, 8ગ અંતર્ગત સત્તા અને ફરજો નિભાવે છે. પ્રશ્ન 97. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કામગીરી મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચાયેલી છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કામગીરી મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. પ્રશ્ન 98. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પૂરક પરીક્ષાનું આયોજન કયા માસમાં કરે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પૂરક પરીક્ષાનું આયોજન જુલાઈ માસમાં કરે છે. પ્રશ્ન 99. SSCની પરીક્ષા કેટલા માધ્યમ કે ભાષામાં લેવામાં આવે છે? SSCની પરીક્ષા
7 ભાષામાં લેવામાં આવે છે, જે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉર્દુ, સિંધી અને મરાઠી છે. પ્રશ્ન 100. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ SSCમાં કેટલા વિષયોના પ્રશ્નપત્રો બનાવી પરીક્ષા લે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ SSCમાં 101 વિષયમાં પ્રશ્નપત્રો બનાવી પરીક્ષા લે છે. પ્રશ્ન 101. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ HSCમાં કેટલા વિષયોના પ્રશ્નપત્રો બનાવી પરીક્ષા લે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડની પરીક્ષા સમિતિ HSCમાં 168 વિષયમાં પ્રશ્નપત્રો બનાવી પરીક્ષા લે છે. આભાર વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયો લેક્ચરને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. આવા વિડીયો લેક્ચર રોજ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો.